તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે। જે રીતે હવામાન વિભાગે 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। તે જોતા સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો। શહેરી વિસ્તારોમાં રોડ પર પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા નુકસાન થયું છે। અલગ અલગ વિસ્તારોમાં વીજ પોલ પણ તૂટી ગયા છે। તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે। કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। વીજ પોલ તૂટવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શહેરના ટાવર ચોક, કલેક્ટર કચેરી, કૃષ્ણનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ભારે પવન પણ હતો। કેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના કારણે છેલ્લા 14 કલાકથી લાઇટો પણ ગુલ થઈ ગઈ છે। અને ખાસ કરીને જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનાજ ભરવાનું સરકારી ગોડાઉન આવેલું છે, તેના પતરા પણ ઉડી ગયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ભારે પવન સાથે વરસાદ વરસતા હાલમાં તારાજીના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા છે। અનેક સોસાયટીઓમાં પાણી પણ ભરાઈ ગયા છે। પહેલા કેમેરામેનને દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશું। હાલ આપણે સુરેન્દ્રનગર શહેરના કલેક્ટર ઓફિસ અને અલગ અલગ વિસ્તારો જાળવા પડી ગયા હોય તે પ્રકારની સામે આવી છે। તારાજીના દ્રશ્યો છે, સીધા લાઈવ દેખાઈ રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર। અહીં કેટલાક લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં જે પતરા ઉડી ગયા છે, ભારે નુકસાન થયું છે, છેલ્લી 14 કલાકથી લાઇટો નથી, કેવી હાલત? અત્યારે તો બહુ જ હાલાકી। એક તો પતરા બધા વાયર પડ્યા છે, વાયરો બધા તૂટી ગયા છે, લાઇટો નથી અને અમારે મકાનોને થોડું નુકસાન પહોંચેલ છે, કારણ કે ઉપર દિવાલ સાથે પતરા ફટકડા, મોટા મોટા બીમ લાકડા ચોટેલા જેની સાથે હતા પતરા સાથે એ પણ નીચે પડ્યા છે। અને 14 કલાકથી લાઇટ નથી અને કોઈ જીબી વાળા કે કોઈ અહીંયા તપાસ કરવા પણ નથી આવ્યા કે શું પોઝિશન છે। અત્યારે વાયરિંગ બધું તૂટી ગયેલું છે અને હજી ભય જેવું વાતાવરણ છે। હજી ગોડાઉન ઉપર એમને કોઈ ચડ્યા નથી, કોઈ જોવાય નથી આવ્યા ગોડાઉન વાળા લોકોએ પણ કે ભાઈ અમારા ક્યાં પતરા ઉડ્યા છે, શું થયું છે। હજી જો અત્યારે જો પવન ફૂંકાશે તો વળી પછી હજી પતરા ઉડે પરિસ્થિતિ છે જ। રાતના પતરા 100 ફૂટ દૂર સુધી ઢંકાણા હતા, એટલા ઝડપથી પવન ફૂંકાણો હતો, છતાં હજી કોઈ આવતા નથી અહીંયા। અન્ય પણ એક શહેરીજન છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જે આ રજૂઆત ઘર ઉપર પતરા પડ્યા છે, વૃક્ષો તૂટી ગયા છે, કેવી પરિસ્થિતિ છે અને 14 કલાકથી લાઇટો નથી, કેવી હાલાકી? અત્યારે ખૂબ હાલાકી છે। અમે રાતે સુઈ પણ શકતા નથી, ગરમી અને બફારો, બહારમાં ફ્લોર નથી હોતો, ઘરમાં પણ લાઇટ નથી હોતી, નાના નાના બાળકો છે, રાતે કેવી રીતે એમને સુવડાવવા, એટલે અમને ખૂબ હાલાકી થઈ રહી છે। અને ગોડાઉનના પતરા પડી ગયા છે અને બીજા ઢીલા પડી ગયા છે, એનું પણ કઈ કરે છે। બીજી વાર પવન આવશે તો એ પતરા ફરી પાછા છે અને અહીંયા પડશે। હવે 30-40 ફૂટથી મોટા 40 કિલોના બીમ ઉડીને ધાબા ઉપર પડ્યા છે અને ધાબામાં નુકસાન કર્યું છે અને અમારી પેરાપીટને પણ નુકસાન કર્યું છે। ખાસ કોઈ પણ અધિકારી અહીંયા આવ્યા નથી, વીજ વિભાગના કે ગોડાઉનના કોઈ અધિકારી અહીંયા નોંધ લેવા આવ્યા નથી અત્યાર સુધી। કેટલી કલાકથી લાઇટ નથી? લગભગ 15 કલાકથી લાઇટ નથી। હવે શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જેમ બને તેમ ઝડપી તાત્કાલિકના ધોરણે અમારી લાઇટ ચાલુ કરવામાં આવે અને આ ગોડાઉનના જે પતરા છે એને ઉપાડવાની કામગીરી કરવામાં આવે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વરસાદે સુરેન્દ્રનગર શહેરની કલેક્ટર ઓફિસ પાસેના સીધા દ્રશ્યો જીટીવી સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા। છેલ્લી 15 કલાકથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કલેક્ટર વિસ્તારોમાં લાઇટો નથી, સ્થાનિક લોકો બહાર હાલના સામનો રહ્યા છે। ભારે પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાઓ ઉપર ઝાડ તૂટી પડ્યા છે, વીજના થાંભલાઓ તૂટી પડ્યા છે, અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોય તે પ્રકારની ઘટનાઓ પણ તાજેતરમાં સામે આવી છે। જે સરકારી ગોડાઉન કેટલા લોકો ભયમાં મુકાયા છે, અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, આ વિસ્તારના લોકોની મુલાકાત પણ નથી આવી। આ બાજુના ભયના માહોલ વચ્ચે હાલમાં ઘરોમાં રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા છે। તાત્કાલિકપણે વીજ જોડાણ આપી અને આ વિસ્તારમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી પણ માંગ છે। ઉડી ગયેલા પતરા છે, જેને લઈને સ્થાનિક લોકોના ઘરોને નુકસાન પહોંચ્યું, તેનો પણ
રિપેરિંગ કામ અને ખાસ કરીને જે વળતર છે તે ચૂકવવામાં આવે તે પ્રકારની પણ હાલમાં લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે ભારે પવન અને કરીને ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરીજનો અને શહેરીજનોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને તપાસ પણ બન્યું છે। જી જી આભાર માહિતી આપવા માટે।